7 સામાજિક વિજ્ઞાન પાઠ 16 5 ગુણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. મુખ્યમંત્રીના કાર્યો. મુખ્યમંત્રીનું કાર્ય. પહેલું, મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. મુખ્યમંત્રી દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે. મુખ્યમંત્રી જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. મુખ્યમંત્રી આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનઃરચના કરે છે. મુખ્યમંત્રી વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. મુખ્યમંત્રી રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. મુખ્યમંત્રી સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ. ટૂંક નોંધ લખો. ગુજરાત રાજ્યની વડી અદાલત. ગુજરાત રાજ્યની વડી અદાલત. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 રોજ થઈ હતી. હાલમાં ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. ગુજરાત રાજ્યની વડી અદાલત આ પ્રમાણના કાર્યો કરે છે એટલે કે નીચે મુજબના કાર્યો કરે છે. વડી અદાલત નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. વડી અદાલત નાગરિકોની અપીલો તેમજ જાહેરાતની અરજીના ચુકાદા આપે છે. વડી અદાલત ફોજદારી અને દીવાની દાવાના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. વડી અદાલત રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. એના પછીનો પ્રશ્ન છે રાજ્યપાલના કાર્યો. બરાબર, એ પ્રશ્ન પણ આપણે પૂર્ણ થાય છે અને હવે રાજ્યપાલના કાર્યો એ લખશું આપણે. બરોબર, 6 કાર્ય એમ તો જણાવવાનું કીધું છે. બરોબર, પણ આપણે 8 આપેલા છે એટલે આપણે 8 જોઈશું. રાજ્યપાલ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે. બરોબર, પ્રધાનમંડળને બદલે આપણે મંત્રીમંડળ શબ્દ પણ વાપરી શકીએ. રાજ્યપાલ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. રાજ્યપાલ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. રાજ્યપાલ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિને વાકેફ રાખે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થપાય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. અહીંયા 3જા નંબરનો પ્રશ્ન રાજ્યપાલના કાર્યો. બરોબર, 6 મુદ્દા લોકો પૂરું થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. 4થા નંબરનો છે ટૂંક નોંધ લખો. વિધાનસભાની રચના. વિધાનસભાની રચના. બરોબર, તો આપણને ખબર છે એમ કે ધારાસભા જે છે એ 2 ગૃહનું બનેલ છે. એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ. એમાંથી આપણે વિધાનસભાની રચના વિશે જોવાનું છે. એટલે કે એક ગૃહ જે છે વિધાનસભા એના વિશે જણાવો એવું છે. બરોબર, એની રચના વિશે જણાવો એવો પ્રશ્ન છે 5 ગુણનો. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે.
વિધાનસભાના સભ્યને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. ચૂંટાયેલો સભ્ય ધારાસભ્ય કે વિધાનસભા કહેવાય છે. અંગ્રેજીમાં તેને MLA ના નામથી ઓળખવામાં આવે છે. વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. વિધાનસભાની મુદત પૂરી થતા તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણની જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. એ સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. આ પ્રશ્ન હવે આપણે અહીંયા પૂર્ણ થાય છે. બરોબર, બધા લગભગ પ્રશ્નો પૂરા થઈ ગયા છે આઈ થિંક. બરોબર, એટલે પાર્ટ 16 અહીંયા પૂર્ણ થાય છે. હવે એના પછી કોઈ ચેપ્ટર હશે તો લઈશું અને આઈ થિંક તો લગભગ પૂરું થઈ ગયું છે 5 ગુણના પ્રશ્નો.